ગુજરાતમાં બાળકોને સોશિયલ મીડિયા તેમજ સ્માર્ટફોનથી દૂર રાખવા માટે ગુજરાત સરકાર એક નવી પહેલ કરશે. રાજ્ય સરકાર શિક્ષકો તેમજ વાલીઓ સહિત હિત ધરાવતા અન્ય લોકો સાથે મળીને એક ગાઈડલાઈન બહાર પાડવા જઈ રહી છે. દેશમાં કેટલાય સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ સતત વધી રહ્યું છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ ઘટી રહ્યો છે. જેથી ચિંતા કરીને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના અધિકારીઓ સાથે મળીને બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનથી નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરી હતી. અને આ અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બાળકો, વાલીઓ અને સાથે શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાઇટ્રિસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે. બાળકોનો સોશિયલ મીડિયામાં સ્માર્ટફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને પણ અસર કરી રહ્યું છે. બાળકો મોબાઈલ ફોનના ઉપયોગ ઓછો કરે અને રમતગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે, જેમાં શિક્ષકોની ક્લાસરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળાએ ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે. આવો સાંભળીએ શું કહ્યું પ્રફુલભાઈ પાનસેરિયાએ. ઘણા સમયથી બહારથી બધી જ જગ્યા પરથી બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે, કારણ કે એની ઉંમર નાની છે. બાળકો ઘરેથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા, રિસાઈ જવું, આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજ અમારા સચિવશ્રીઓ, અમારા IAS ઓફિસર સાથે, ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે, સિવિલના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા આજ ઉચ્ચ ટેકનિકલ વિભાગ દ્વારા બધા જ અધિકારીઓ દ્વારા લગભગ 1.5 થી 2 કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું. શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે. પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું. વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું. આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલો દુરુપયોગ, આંખને કેટલું નડી રહ્યું છે, બ્રેનને કેટલી મોટી અસર થઈ રહી છે, આંગળાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે. માટે સ્પોર્ટ પ્રત્યે શહેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથી જ જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે. બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય, બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે, વાંચન પ્રત્યે. એ માટે વાલીઓ આગળ આવવું પડશે. પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ. આ પહેલું એમનું તપ હશે. આ થોડુંક વહેલું અમે જાગૃતતા સરકાર દ્વારા કરી રહ્યા છીએ, પરંતુ આ જાગૃતતા આવનારા સમયમાં એના બાળક માટે અમૃત સમાન હશે. મને વિશ્વાસ છે કે પ્રથમ પ્રયાસ આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રયાસને આપણે આગળ વધારીશું. આ NGO, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક જ્ઞાતિના સંગઠનો વગેરેઓ
હોસ્ટેલો તમામ લોકો આ એક અભિયાન સ્વરૂપે ઉપાડશે. મને આશા છે મીડિયાઓ પણ આ એક અભિયાન સ્વરૂપે જ્યાં જ્યાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, મોબાઈલ ત્યાજ્ય કરે છે, આવા સમાચારો ટીવી પર આપીને એમને હાઇલાઇટ કરીને લોકો સુધી પોઝિટિવ મેસેજ પહોંચાડે. બસ આ કોઈ કાનૂન કે તત્કાલ બેન્ડ લગાડવાથી નાશ કરી શકશો એ વાત નથી, પરંતુ આ એક સામાજિક કર્તવ્ય અને દાયિત્વ દરેક વાલીઓનું પોતાના બાળક માટેનું હશે. તો મને આશા છે કે આ એક સરકારનો પ્રથમ પ્રયાસ આજે જ્યારે અમારો કરવામાં આવ્યો છે, ત્યારે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબે પણ આ બાબતમાં અમને માર્ગદર્શન આપ્યું છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આગળ હવે આના પ્રતિબંધિત કઈ રીતે કરવું, બાળકોના મગજ પરની એની અસરો વગેરેના અમે સાયકોલોજી પણ સ્ટડી કરીને આ પરિપત્ર કરીને દરેક વાલી સુધી માહિતી શાળા દ્વારા પહોંચે એવો અમે ટૂંક સમયમાં પ્રયાસ કરવાના છીએ. આજની મિટિંગ ખૂબ સફળ રહી છે, ખૂબ સારા સજેશનો થયા છે. અમારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ખૂબ સારા પોઝિટિવ અમને સજેશન કર્યા છે. આ સજેશનનું સ્ટડી કરીને અમલીકરણ થાય. ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટીને પણ સંશોધન માટે અમે સૂચન કર્યું છે કે આમાં સંશોધન કરીને કઈ રીતે સરકાર દ્વારા લોકો સુધી એ જાગૃતતા કરાવે. અમે એસએસમાં પણ કહ્યું છે કે આની શોર્ટ ફિલ્મ બને, એના નુકસાન કેટલા છે ને ઉપયોગી કેટલો છે. પોઝિટિવ ઉપયોગી થાય એટલું જ મોબાઈલનો ઉપયોગ થાય એવો અમારો દરેકને વિનંતી છે. તો આ જે મિટિંગનો જે સાર છે એ એટલો જ છે કે વાલીઓ અને શિક્ષકો બંનેની જાગૃતતાથી બાળકને લાગેલું મોબાઈલનું વળગણ એમાંથી છુટકારો કરશું. મિત્રો, સૌ સાથે મળીને આપણે કરીશું. આ સામાજિક આંદોલન તરફ આપણે આગળ વધીશું. આ સરકાર કરી દે, વાલી કરી દે, શાળાઓ કરી દે એ કરતાં આપણે સામૂહિક ચિંતન કરીએ. આ તમામના ઘરનો પ્રશ્ન છે, ત્યારે સૌ વાલીઓ પહેલાં અમને સહયોગ આપશે, સૌ શિક્ષકો સહયોગ આપશે તો ગુજરાતની અંદર આપણે એક ક્રાંતિ સર્જીશું. સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખી, મોબાઈલથી દૂર રાખી, વધુમાં વધુ વાંચન કરે, વધુમાં વધુ સ્પોર્ટ પ્રત્યેની જાગૃત રુચિ ધરાવે. બસ સરકારનો આ હેતુ છે. આ પહેલો પ્રયાસ સરકારનો છે. અમને આશા છે કે અમને મીડિયાથી લઈને તમામ ધાર્મિક સંસ્થાઓ લઈને આ એક આંદોલન સ્વરૂપ પ્રવૃત્તિમાં અમને સહયોગ આપશો એટલી હું વિનંતી કરું છું. અસ્તુ.